બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાની પાખર ગામે આવેલ ઈશ્વાની માતાજીના મંદિર યાત્રાધામ ખાતે સનાતની ચાતુર્માસ શ્રીમદ ભાગવત કથાના 7 દિવસીય ધાર્મિક કાર્યક્રમનો રંગે ચંગે પ્રારંભ થઈ ગયો છે। રાજરાજેશ્વરી શ્રી ઈશ્વાની માતાજી મંદિરના પ્રાંગણમાં શ્રીમદ ભાગવત કથા તથા 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તથા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। આ કાર્યક્રમમાં મહાયજ્ઞ તેમજ પ્રાણ પ્રતિષ્ઠા ઉપરાંત તારીખ 17 થી 23 નવેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા કથાકાર રમેશ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે। આ સાથે જ જાણીતા ગુજરાતી સાહિત્યકાર રાજભા ગઢવી અને માયાભાઈ આહિર સહિતના કલાકારો પણ ડાયરાની મોજ જમાવવાના છે। ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં દૂર દૂરથી લોકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે અને પ્રકૃતિના ખોળામાં વસેલા માતાજીના મંદિરમાં પહોંચતા જ જાણે મનને શાંતિ પ્રાપ્ત થતી હોય તેવી અનુભૂતિ ભક્તજનો કરી રહ્યા છે।